જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ, કોઈને ગમતું બની શકાય? મિત્રો, ખરેખર તમને વિચાર આવશે કે આવો વિષય કેમ લીધો, એમ કે કોઈને ગમતું બની શકાય. મિત્રો, આપણું જીવન એવું છે ને કે મારું જીવન કોને ગમે, મારું જીવન કેવું હોવું જોઈએ, મારું જીવન જેવું બને જેથી મારો પરિવાર, મારું કુટુંબ, મારો સમાજ મારી કંઈક કિંમત કરે. મિત્રો, મારું જીવન કોઈને ગમતું બની શકે એવો વિષય લેવાનું કારણ એક જ છે કે માણસનું જીવન જે છે ને એની મારે એક તમને આના ઉપરથી એક વાત કરવી છે કે મિત્રો, કોઈને ગમતું તમારે જીવન કરવું હોય ને તો એ માણસના જીવનની અંદર સામલા માણસને જીવન કેવું ગમે, કેવું વર્તન ગમે, કેવી વાણી ગમે, કેવા રીતિ રિવાજ ગમે, એ પ્રમાણે તમારે તમારા જીવનને બનાવવું પડે. માણસ ડગલે ને પગલે રંગ બદલે. જેમ કાચીડો વર્ષા ઋતુમાં જેમ રંગ બદલે ને એમ માણસ પોતાનો જીવનનો રંગ બદલે. તો એવી રીતે તમારે પણ એનો રંગ બદલવો પડે, કારણ કે માણસ એક એવું પ્રાણી છે ને કે પોતાના જીવનમાં જે કરે છે એ શ્રેષ્ઠ જ કરે છે. આવી માનસિક પ્રકૃતિથી કોઈ પણ ભગવાને પ્રાણી બનાવ્યું હોય ને તો એ માણસ છે. પછી એની રેણી કેણી થી માંડીને એના વિચારો, એની જીવવાની પદ્ધતિ, આ બધું માણસ છે ને પોતાના જીવનનું છે ને એ જ શ્રેષ્ઠ સમજે છે. અને એને એ ગમે છે, એની હર કોઈ વસ્તુની તમે નોંધ લ્યો, સાચું ખોટું, શોખ, આ બધાની તમે એની ઝીણવટથી નોંધ લ્યો અને એવું તમે એની સાથે જીવો, એને ગમે એવું તમે કરો તો કોઈને ગમતું બની શકાય. મિત્રો, માનવીય જીવન છે ને એની અંદર ગમતું થવા જાવ ને તો તમારે ઘણું ઘણું ગુમાવવું પડે. તમારે તમારી જીવનની જીવનશૈલી થી માંડી તમારા વાણી વર્તન, તમારા વિચારો, તમારું સ્વમાન, આ બધું વસ્તુ છે એના તમે ગુલામ બનાવી દો ને એના વિચારોના, તો તમે ગમતા બની શકો એમ. કારણ કે માણસ છે ને
એ પોતાના સિવાય કોઈને પસંદ કરતું જ નથી. એવું પ્રાણી હોય ને તો માણસ છે. પરંતુ મિત્રો, આ શક્ય છે ખરું? તમે એક ટૂંકમાં દાખલો દો. પતિ પત્ની હોય, તમે તો ચોરીના ફેરે એકબીજાને દાંપત્ય જીવનની અંદર જ્યારે પ્રભુતામાં પગલાં માંડ્યા, સાથે જોડાણા, ત્યારે એકાબીજીને વચન આપ્યા હોય કે એકબીજાને વિચારને અનુસરીને આપણે રહેવાનું. એકબીજાના જીવનમાં ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે તો એ આપણે સાથ નહીં છોડવાનો. પરિસ્થિતિને ગમે એવી હોય તો પહોંચી વળવાનું અને હસતા હસતા જીવનનું આખું સાથે પૂરું કરવાનું. ટૂંકમાં કહું તો. છતાં મિત્રો, એક ઘર એવું મને તમે બતાવો કે લગ્નની ચોરીએથી વચન દીધા એ પછીથી મરણ સુધી કોઈ દિવસ એકબીજાના વિચારોની અંદર કોઈ દી મતભેદ ન થયા હોય એવું. હુંથી માંડીને તમેથી માંડીને બધા. જો ઘરની અંદર એક સભ્ય હોય છતાં ગમતું ન થઈ શકતું હોય તો મારું જીવન બીજાને ગમે ખરું? ગમે એવું હોય છતાં નથી ગમતું એમ. અને મિત્રો, એ છોડો એમ, સંત મહાપુરુષ હોય ને તો એ બધાને નથી ગમતા. કોઈ ઓલા સંતને માને, કોઈ બીજાને માને, કોઈ બીજા દેવને માને, કોઈ ત્રીજા દેવને માને. એટલે મિત્રો, માણસનું જીવન જો ગમતું કરવું હોય ને તો એક જ વસ્તુ છે, ઈશ્વરને ગમતું કરો. મારું જીવન કોને ગમે છે એના કરતા મારું જીવન ભગવાનને ગમે છે. બાકી મારું જીવન મનુષ્યને ન ગમે. ગમે, ચોક્કસ ગમે, પણ એ લિમિટેડ હોય, બધાને ન ગમે. એટલે મિત્રો, જીવનની અંદર મારું જીવન જો કોઈને ગમતું કરવું હોય તો એ એક જ છે, ભગવાન. તમે જેની સાથે આ સૃષ્ટિમાં જે મોકલ્યા છે ને એને જ તમે ગમો છો. સૃષ્ટિમાં જેનું તમારું સર્જન જેને કર્યું છે ને એને જ તમે ગમો છો. તો પેલા તમારા દેવ મા બાપ, તમે તમારા મા બાપને ગમો છો, એવા કોઈને ગમતા નથી. બીજા તમે ઈશ્વર, તમારો ભગવાન. મિત્રો, માનવીય જીવનની તો ખાસિયત જ એ છે કે તમે ગમે તેવું જીવન તમારું પવિત્ર ગંગા જળ જેવું બનાવશો ને તો એમાંથી ને કીટક કાઢશે. દૂધ હાઈ ક્લાસ મજાનું દૂધ જેવું જીવન તમારું ચૂલે તળાવી અને તાવી અને દૂધપાક જેવું અંદર કેસર નાખીને દેશો ને તો એમાં પણ ફોલ્ટ નીકળશે. કારણ કે માનવીનું જીવન જ ફોલ્ટ છે. એટલે મારું જીવન કેને ગમે? મારું જીવન કોઈને ગમી શકે તો મારું જીવન મારા મા બાપ અને મારા ઈશ્વરને ગમી શકે. અને મારું જીવન જેને ગમતું હોય એ પાત્રને જ મારે પ્રેમ કરવો જોઈએ. એ પાત્રને જ મારો આદર્શ બનાવવો જોઈએ. એ પાત્રને જ મારે જતન કરવું જોઈએ, એને મારી પાસે રાખવું જોઈએ.
એ પાત્રની મારી જરૂર છે એ માટે નહીં, એ પાત્રની મને જરૂર છે એમ સમજીને અને આપણે મારું જીવન મારા મા બાપને ગમે છે, મારા વડીલને ગમે છે, મારા સર્જનહારને ગમે છે, તે તો મને હું અહીં આવ્યો છું, મને આ ભગવાનની બધાની ઝાંખી થઈ છે, આપ સૌની ઝાંખી થઈ છે. તો મિત્રો, મારો કહેવાનો મતલબ એક જ હતો કે મારું જીવન કોઈને ગમે તો મારું જીવન ફક્ત એક મારા મા બાપ અને મારા ભગવાનને ગમે. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો જરા તમે કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.